હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટેની રીત। માત્ર 5 મિનિટમાં તૈયાર થતો અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવો આ ઇન્સ્ટન્ટ હાંડવો કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં આદુનું છીણ, મરચાંના ટુકડા તથા ધોઈને ઝીણી સમારેલી કોથમીર લીધેલી છે। હવે મેં અહીં અડધી વાટકીના માપથી રવો લીધેલો છે। જેટલો રવો હોય તેટલા જ માપથી દહીં તથા છાશનું મિશ્રણ લીધેલું છે। હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે આ માપથી બનાવશો એટલે તે એકદમ જ પરફેક્ટ બનશે। જરૂર પડે તો થોડી છાશ તમે ઉમેરી શકો છો। હવે તેની અંદર આદુનું છીણ, મરચાંના ટુકડા તથા કોથમીર ઉમેરી દેવાની છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ચટણી, આ મસાલા ઉમેરાઈ જાય એટલે તેને મિક્સ કરી દેવાનું છે। જીરું પાવડર ઉમેરેલું છે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી બધું મિક્સ થતું જાય છે। રવો છે તેથી જો જરૂર પડે તો તમે દહીં કે છાશ ઉમેરી શકો છો। તે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ। હવે તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખેલો છે। ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરેલો છે। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે તે એકદમ ફ્લફી દેખાય છે। તો આ રીતે બેટર તૈયાર કરવાનું છે। હવે તમારે જે પેનની અંદર તેને પાથરવું હોય તેમાં તેલ ઉમેરી દો। તમે નોનસ્ટિકની અંદર પણ કરી શકો છો। આ રીતે તેલને સ્પ્રેડ કરી દો। ત્યારબાદ તેમાં વઘાર માટે રાઈ મૂકો। રાઈ થોડી સતળાઈ જાય એટલે તેમાં સફેદ તલ ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં ચપટી હિંગ તથા મીઠા લીમડાના પાન ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં તૈયાર કરેલું બેટર છે તે પાથરી દેવાનું છે। આ રીતે એકદમ સરળતાથી જ તે પથરાઈ જશે। હવે તેને ઢાંકી દેવાનું છે। 2 મિનિટ સુધી આ રીતે કૂક થશે એટલે તમે જોઈ શકો છો કે એક સાઈડ પર કૂક થઈ ગયું હશે। ઉપર પણ સફેદ તલ ઉમેરી દીધેલા છે। ફરી પાછું તેને ઢાંકી દેવાનું છે। આ રીતે મીડિયમ આંચ પર 2 મિનિટ સુધી કૂક થશે એટલે તેની એક સાઈડ લાઇટ બ્રાઉન કલરની થઈ જશે। હવે તેમાં ઉપર થોડું તેલ ઉમેરી દો અને હળવેથી તેને ફેરવી લેવાનો છે। દરેક સાઈડ પરથી એકદમ જ સરળતાથી તે ઉથલી જાય છે। તો આ રીતે તેને ફેરવી દેવાનો છે। હવે તેને ફરી પાછો ઢાંકી દો અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દો। આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે ફરે છે, બિલકુલ બેસતું નથી। તો આ રીતે ઢાંકીને તેને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દો। તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પર પણ એકદમ જ સરળતાથી તે કૂક થઈ ગયું છે અને તે સરળતાથી ઉથલી પણ જાય છે। તો તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ એવો આ હાંડવો, જેને તમે સર્વિંગ પ્લેટમાં લઈ લો। તેને ચટણી કે કોઈ પણ સોસ સાથે તમે સર્વ કરી શકો છો। તો એકદમ ફટાફટ બની જાય તેવો આ ઇન્સ્ટન્ટ હાંડવો તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।